જય લક્ષ્મીનારાયણ ભાઈઓ, બપોર પછીના પહેલા ઇન્ટરવ્યુમાં આપે એક ટીમના માલિક, યુવા ભારતના માલિક છે આપણી સમક્ષ સુરેશભાઈ કે પોકાર. યુવા ભારતના અનેકો યજમાન છે, પણ મેન મુખ્ય ઓનર તરીકે આપે સુરેશભાઈને અહીંયા સ્ટેજ ઉપર તેડાયા છે ને હવે આપણે સાંભળશું સુરેશભાઈની વાણી. સુરેશભાઈ, આ જે ક્રિકેટ મહોત્સવ જે આપણો ચાલી રહ્યો છે, ઉમિયા પરિવાર બીપીએસ ક્રિકેટ લીગ 2024ની સાલનું જે આયોજન છે એના વિષયમાં તમારી મીઠી વાણી બે શબ્દ તમે કહો તો. આયોજન તો એકદમ બહુ જબરજસ્ત છે ને આજ આટલું વ્યવસ્થિત આયોજન મેન્ટેન કરવું ને એને સાચવીને રાખવું એ ખરેખર બહુ મોટી વાત છે. પ્લેયરથી લઈને એનાથી મોટું અમે ફર્સ્ટ મુખ્ય માની કે જે મેનેજમેન્ટ, એ મેનેજમેન્ટ એક 10-15 દિવસથી ટીમ હાલે રહી. કાલે પણ અહીંયા આવ્યા હતા, એ આવીને ઘણું બધું મહેનત કરીએ અહીંયા જોઈ રહ્યા, અને ક્યાં પણ સંચાલનમાં કે ખપે તે એકદમ પરફેક્ટ છે. હાર જીતની અમારી પછીની વાત છે, બાકી આ મેનેજમેન્ટ કરીને અને હેન્ડલ કરવું બહુ મોટી વાત છે. એ હિસાબે અમે ફર્સ્ટ એને અમે તાળીથી ગગડાટથી વધારી કે જે પણ મેનેજમેન્ટ કરેલી ટીમની. ના, સુરેશભાઈએ સારી વાત કીધી. મેનેજમેન્ટ બહુ સારું છે. એની સમક્ષ તમારી બધી ટીમોના જે આપણે કંઈ કે ટીમોનું જે મેન સપોર્ટ જે કંઈ ને એ પણ તમારો જે અમારી સાથે જોડાયેલો છે, ત્યારે જ આ બધા આપણા જે કાર્યક્રમ સફળપૂર્વક જે રૂપ લેલ છે. તો તે બદલ તમે ઓનર બન્યા ને આ 2024ની સાલમાં તમે આ ક્રિકેટ આયોજનમાં જે તમે સપોર્ટ આપીને માલિક બનીને ટીમની જે જવાબદારી લીધી, સાથે આપણા પાટીદાર ભાઈઓને તમે ભેગા લઈને જે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો, તે બદલ આપણે બીપીએસ ક્રિકેટ લીગ ઉમિયા પરિવાર અમે તમારું ખૂબ જ દિલથી આભાર માની છીએ. તો આ મારી વાણીને હું સમાપ્ત કરીને સુરેશભાઈ સાથે આગળ લાવું છું. ધન્યવાદ સુરેશભાઈ. જય લક્ષ્મી. જય લક્ષ્મી.